હાય ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો ફાઇનલી તમે આગળના વિડીયો તો જોયા જ હશે, તમને બહુ જ મજા આવી છે। આપણો ડુંગરિયા વાળો વિડીયો તો જોવાનું ચૂકતા નહીં હોય, તો હું તમને પર્સનલ કહું છું, એ વિડીયો એકવાર જોજો, બહુ જ મજા આવશે। તો આજે હવે અમે કોલેજ પતાવીને હવે 1 વાગ્યો છે અને આજે અમારી સેમીફાઇનલની ગેમ છે। પણ કઈ ગેમ? આજે અમારી સેમીફાઇનલની રોપ પુલિંગની ગેમ છે, જે આજે છોકરીઓ વચ્ચે છે ને આનંદ। છોકરીઓની અમારે સેમીફાઇનલની મેન ગેમ છે, છોકરાઓની બી છે, છોકરાઓની રોપ પુલિંગની ગેમ છે। તો આજે આખો વ્લોગ આપણે બનાવીશું, અંદર શું થાય છે, શું ગેમમાં ચેન્જિંગ આવે છે, શું કંઈ બેટર થાય છે, બધું આજ હું તમને બતાવું હોય। તો મિત્રો વિડીયો બનાવી રહેજો, બહુ જ મજા આવશે। રોપ પુલિંગની સેમીફાઇનલ છે આજે BHMS તરફથી। મિત્રો આ સેમીફાઇનલની ગેમ છે રોપ પુલિંગની, તો એમાં આજે અમારા BHMS તરફથી ફેકલ્ટી તરફથી અમારા ઋતુરાજ સર, જે બહુ જોરદાર એમનું તમે એમના શબ્દો વાપરો તો ઘણીવાર એમના સાહેબ જોડે 5 મિનિટ બેઠો તો આખું મગજ ફ્રેશ થઈ જાય અને બહુ મજા આવે। તો તમને 2 મિનિટ સાહેબ તમને ઇન્ટ્રો આપશે। आप मेन प्लेयर आई गया અને મેન પ્લેયર ફાઇનલી આવી ગયા છે દુર્ગેશભાઈ નાઈ। મળ્યા આજે રૂપણી કેવું ખેંચવાનું છે, થઈ ના કમ્પ્લીટ મરી જુ પણ રૂપ ના છોડું। તો ફાઇનલી અમારે આજે આવી ગયા છે ઋત્વિક સર। અમારે આજે રોપ પુલિંગ ની સેમીફાઇનલ છે અને બધા પ્લેયરો અમારા પ્રેક્ટિસ કરે કે કોને કોને રાખવો અને કોને કોને ના રાખવો। અમારા સંજયભાઈ કેપ્ટન નવી ટીમ લઈને ઉતરી રહ્યા છે સેમીફાઇનલ માં। સંજયભાઈ ફાઇનલ માં જવાનું છે ને? ઉબડે હું જો આ પ્રેક્ટિસ, જો આ પ્રેક્ટિસ આનો ઓકે ચલ આનો મેન કહેવાય કે આમ કયો પ્લેયર ખેંચી કરે એને લેવાનો ના કે નહીં લેવાનો। હા આડા આવી જા बूट निकाल देगी એ બધા ગ્રીપ રાખજો, બૂટ ना बोटा पाछળ પેલો ધ્રુવ ને બોલાય જાડિયાને અંદર ગયા હોય સે ભાઈ દાહોદ નો ને ભાઈ હાડા તાકાત હોય જ ને, આ તો ગોધરાનો છે ને, દાહોદ નો છે। એ પકા આવી જા ઉપર તમે શું કરતા હતા હમણાં? તમે શું કરતા હતા? પ્રેક્ટિસ આવી ચીવી પ્રેક્ટિસ? યુનિસ, કાલે આપણે 10 વાગે તૈયાર છે ને કબડ્ડીમાં સેમીફાઇનલ? આપણે GNM વાળી ટીમ છે સામે, રેડી? હવ, અને કાલે જીતી જાત કાલ હાજે ફાઇનલ, રેડી? એટલે ટ્રોફી હવે આપણી જ છે, ચિંતા કરવાની જરૂર નથી, વગાડી દેવાના છે આપણે આ વખતે હોમિયોપેથી। રેડી પ્રિન્સ? તારે ઇન્જરી જેવી છે હવે? રેડી એટલે વધારે છે કે ઓછી છે? ક્રિકેટ નહીં આજે? કેટલા વાગે છે? રેડી, સરસ સરસ। લો તમારે શું કેવું કેવું છે? 2 શબ્દો કોક કહી દો હવે રોપ પુલિંગ વિશે, 2 શબ્દો। રોપ પુલિંગમાં તો ફાઇનલ જવાના જ છે, જવાના જ છે ને? બસ તાલે દશા તારે કોઈ કેવું છે? ના બસ આપણા ટીમ તૈયાર કરી જ નાખી છે। કેમ છે કેપ્ટન? ટીમની સિચ્યુએશન કેવી છે? ટીમ અત્યારે હજુ સિલેક્ટ થઈ રહી છે। શું કેવું છે તારું? થોડા પ્લેયર આપણે ઇન્જર્ડ છે એટલે થોડું ડગમગું ગાડું લાગે છે, પણ આપણે જીતશો તો ખરું જ। જીતશો જ પાકું? એ તો હાર્દિકભાઈ જીતવાનું છે ને? હા ભાઈ, કોન્ફિડન્સ તો સારો છે પણ જીતવું બી ખરો। ઓકે એ સંજય મેં શું કહું તને ભાઈ પણ રોપ પુલિંગ એ તો બેટ લઈને ચમ આવો હેરમન ભાઈ? રોપ પુલિંગ એ પછી બેટ લઈને ચમ આયા તો ભાઈ? આપણને આવડે બેટિંગ હે? પણ ઉપર 1 મિનિટ, રોપ પુલિંગ માં બેટ ની શું જરૂર પડે? બેટિંગ એટલે તો ખાલી લઈને આવના પછી તરત મેચ સાફ એવું એમ? અને ફાઇનલી ગાઈઝ અમારા અલ્તાફભાઈ ઇન્જર થયા હતા પણ એમને રોપ પુલિંગ માં આવી ગયા છે આજે અને હુબડે હું બોલાવાના છે। શું કેવું અલ્તાફભાઈ? ઉબળે હું બોલાય હા થઈ ગઈ છે અને રોપ પુલિંગ નું ઉદ્ઘાટન અમારા મેનેજમેન્ટ ના સર એવા ઋત્વિક સર કરવાના છે। સાહેબ તો દૂર દાયરા છે, કેમ કે સાહેબ ને બહુ ગમતું નહીં એટલે સાહેબ બહુ દૂર દાયરા છે, પણ કઈ નહીં, અમને આપણે વિડીયોમાં લઈ જ લઈએ। ચલો લે બૂટ કાઢી તૈયાર થઈ ગયા છીએ યાર। જે થાય એ મોન દુર્ગે સાથે તમે વિડીયો જોવા ચૂકતા નહીં, બૂમ પડી જાય। અને ફાઇનલી ટોસ થઈ ગયો છે અને BHMS ને આ મકાનનું ગ્રાઉન્ડ મળ્યું છે અને ટોસ આપણા કઈ મકા આ મકાનનું ગ્રાઉન્ડ, હા BHMS ને આ મકાનનું ગ્રાઉન્ડ મળ્યું છે અને BRS આવી ગયો લહેડો। અને હવે થોડીક ક્ષણોમાં શરૂઆત થઈ રહી છે ફાઇનલ રોપ પુલિંગ ની। તો ગાઈસ તમે જોતા રહેજો બધા।
શું થયું સંજય? કપડું કરાવવું પડશે તો જુઓ ફાઇનલી ગાઈઝ આજે રોપ પુલિંગ સેમીફાઇનલ અમે રમ્યા તમે જોયું છે એમાં ફાઇનલી આપણી જીત થઈ ગઈ છે અને એટલું ખેંચ્યું છે ત્યાં પેટનો મસલ્સ ને બધું દુખે છે દુખતું તું વળી હમણાં સંજયભાઈ કેપ્ટન જે આગળ રહે ભાઈ રસ્તા કે રોપ પુલિંગમાં આગળ રહેવું કોઈ જેવા ત્યાં માણસનું કોમ નહીં આ ભાઈ જે ખેંચ્યું ને ભાઈ એના પાછળ બેક પેન બી હતું પણ આજે કમ્પ્લીટ રેડી થઈ ગયું છે શું કેવું ભાઈ? મિત્રો તો અત્યારે અમે ફાઇનલની અંદર પહોંચી ગયા છીએ જોઈએ છીએ હવે અમારી સામે કઈ ટીમ આવે છે ફાઇનલની અંદર. રોપ પુલિંગ હવે આવતીને પ્રમ દિવસે રહેશે રોપ પુલિંગનું ફાઇનલ. બરાબર ફાઇનલ પર જીતવાનું જ છે ભાઈ. પેલી સાઈડ 100% જીતશું. દુર્ગેશ ભાઈ કેટલા બાટલા પીધા કે કેટલા બાટલા પીધા ભાઈ જે ખેંચ્યું પાછળ તો નહીં તું જ લાયો યાર આગળ જઈને પેલા જઈને પાછું તું જ લાયો. હવે આપણે ફાઇનલી ગાઈઝ અમે ફાઇનલમાં આવવાના છીએ તો આ વ્લોગ જોવાનું મૂકતા નહીં અને જો વ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો અને ચેનલને ફાઇનલી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બહુ જ મજા આવશે આ વ્લોગ જોવાનું ચૂકતા નહીં.